તવીને આપણે કાળે કોમેસ કરીએ છીએ. છેલ્લે બગડી ગયું. અલા જેડે પહેલા જતો રહ્યો. ચાલે જો ચોદલો કર નાખે ને બધું રબાસણું થઈ ગયું છે. હા જોરદાર. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યો છે 2 વાગે વ્લોગ ચાલુ કરી નાખ્યા છે. મેડમ થઈ ગયા છીએ રેડી અને દેખો 2 વાગે હવે અમે જઈએ છીએ એક શૂટમાં. આજે તો ગણતરી છે કે એક જ શૂટ પતાવશું. શું કહેવું હે સમ કે ઘરે આવીને બી ઘરે કોમ હે, ઘરે શૂટનું એટલા માટે સવિતાબેન બેસી ગઈ. સવિતાબેન છે હાય હાય બોલો. હાય ઓ મોકળી કરીને ઓ મોકળી. હાય શું જમવા બેઠા તમે? કંકોડાનું શાક ને રોટલી. કંકોડાનું શાક બનાવીને રોટલી બનાવીએ. તમે કંકોડાનું શાક કોને ભાવે કોમેન્ટ કરજો. હા મેં લીધો, મારો આવી ગયો. કંકોડાનું શાક કોને ભાવે કોમેન્ટ કરજો. જનરલી કંકોડાનું શાક કોઈને નહીં ભાવતું હોય. અમુક 100માંથી 10 થી 15 જણાને જ ભાવતું છે, એનાથી વધારે નહીં ભાવતું હોય. એમાંથી 100માંથી 85% હું છું, મને બી નહીં ભાવતું. ઓછું ભાવે. તને ભાવે કંકોડાનું શાક? મેં ખાધું જ નહીં. હા ભાવે એમ પૂછું. હા એને તો ગાજર નહીં ભાવતા. તને તો ગાજર નહીં ભાવતો. હા તો દારે ઓકે. આમાં મહેશભાઈ કાળુભાઈનું બાઈક અહીંયા પડ્યું છે તો લઈ જ જતા નહીં, એમને એમ શિયાળો ખાય. હે એને મયા વજન માલવાનું મને સદાની. દેખો ગાડીની કન્ડિશન દેખો, ચકલા જેવા ચરક્યા છે ઉપર, બધા કમ્પ્લીટ. ઓકે તો કંઈ વાંધો નહીં. હા ચાલો ફટાફટ. તો ચલો ભાઈ નીકળીએ, બજારમાં જઈને તમને મળીએ. ઓકે તો ફાઇનલી મિત્રો બજારમાં ગયા હતા. બજારમાંથી શૂટ કરીને આવી ગયા, ઘરે આવી ગયા. દેખો વરસાદી મોસમ થોડું લાગે કે વરસાદ આવશે. વાદળ મસ્ત કમ્પ્લીટ ભરાઈ જાય વરસાદથી. એવું લાગી રહ્યું છે કે વરસાદ ભાઈ આવશે. શું કહેવું તારું? ચમ બાલ ખોલી દીધા? કમ્પ્લીટ લાગે હે ને ચૂડેલ જેવી. હા જો સવિતાબેન જો સવિતાબેનની ટીવી ચાલુ, સવિતાબેન ઊંઘાઈ ગઈ. જો કોઈ ટીવી ચાલુ હે, હા દેખો ઊંઘાઈ ગઈ. અને હમણાં એ પૂછવામાં આવશે ને તો કે હું જોતી જ હતી ટીવી. હાય ચમ ટીવી નહીં જોતી? હા જોતી ઊંઘાઈ છે. હા 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 ચાલુ કેસમાં પકડી એટલે ને તું એમ કહે કે ના હું તો જોતી હતી. ઊંઘાઈ ના જોઈ તો આરામ કર, ટીવીમાં જ જો. હા તો ચલો ભાઈ આવી ગયા ઘરે. હજુ ઘરે યાર શૂટ કરવાનું બાકી પડ્યું ને એટલો બધો લોડ આવી ગયો હે ને. હે કન્ફ્યુઝન હો ગયા હે. ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 4 અને હવે અમે બનાવીએ છીએ ખતરનાક રીલ બનાવી જો. ઉંદડો મહિનો છે એક બનાવવાની હે. શું કહેવાય રક્ષાબંધનની રીલ બનાવવાની હે તો સારો કોન્સેપ્ટ વિચારીએ. આવું બનાવ્યું. હા જા હા એ તવી ચાલે લ્યા. હા તવીથી આમ ચોલ્લો કરતો એવો ચાલે. અને અમારા બૂન કોણે રક્ષાબંધન માટે હા તો ચલો ભાઈ જોરદાર કોન્સેપ્ટ બનાવીએ. હા પબ્લિક કોન્ટેન્ટ જોરદાર બનાવે છે. હા તો ચલો કરીએ પહેલાં શૂટ. અને શું કહેવાય શૂટ કરતા તમને મળીએ. શું કહેવું હે હું રાખડી બનાવું તમે પેલા ખાલી રાખડી દેખો કે રાખડી જેવી બને. ખાલી જુઓ હેવી બનશે એકદમ. હા તો ફાઇનલી મિત્રો અમારી એક રીલ માટે પ્રિપેરેશન થાય છે. શું કરો? રાખડી અમારી થાય છે. આવી રાખડી તો કોઈ ભાઈએ એની બુનને નહીં બોધી હોય એવી રાખડી બંધાય છે. જો આ રાખડીનો પેલું જે ઉપરનું કહેવાય ને એ ઓનાથી હજુ ખતરનાક વસ્તુ આવશે. એ તો હું તમને શૂટ કરતી છું ને એટલે તમને બતાવી. આ જો આ રાખડીનો પેલું મેન કહેવાય ને હાથમાં બોધવાનું જે ફૂંદડી આવે ને ફૂંદડી થઈ જઈએ રેડી. હવે દેખો પણ તમે ઓમ ચમ પાડ્યું છે એમ જ કરવા. સીધું જેવી રીતે રહે રાખડી તો સીધું ના રહે યાર. એ વસ્તુ છે કે કોમેડી રીલમાં કોઈ સીધું ના આવવું જોઈએ, બધું અડવળચું આવવું જોઈએ. એવું હે વાંધો નહીં. તમે નાનું સ્ટાઇલિશ બટાકડું લેતા જતા લેવડાવે. ઓકે થોડું વિચિત્ર હોય ને તો થોડું સારું લાગે ને. આખું વિચિત્ર જ બનશે. રાખડી બની જાય એટલે હું તમને બતાવું. એના ભાઈ બી હું તમને બતાવું. બધું લાઈન મૂકીને સેટઅપ કરીને પછી તમને બતાવું. હું કેવું ના બનતે બી બતાવીએ. એવું હે વાંધો નહીં. મજા આવે પબ્લિક ને જોવા. આ બટાકુ પ્રોસેસમાં હ બીજું બધું ચોદલો કરવાનો હ પછી ટીલું વાળું બધું અમે કરીએ છીએ પ્રોસેસિંગ. મસ્ત બતાવીએ એકવાર. ઓકે તો ચલો બની જાય એટલે તમને બતાવું કમ્પ્લીટ. જો કાળું કરવાનું ચાલુ. ફાઇનલી મિત્રો દેખો આ તવીને આપણે કાળે કોમેસ કરીએ છીએ. સ્મેલ આવો ને.
પહેલેથી ઢીલું થઈ ગયું છે મારે ઓય, કપાળમાં થયું નહીં થયું, કોઈ નહીં છોટો છે થયું. ને? થોડો છોટો ઉડ્યો એ થયું ઉડ્યો ને? હા, એ આઈબ્રો બરાબર પણ થઈ થઈ ગયું ગયું છે. થઈ ગયું ને? હા, દેખાતું. બરાબર. બરાબર, સાફ કર દો. મને એવું લાગ્યું કે તો છોટો ઉડ્યો ને. આ જો થઈ ગયું હા અને હવે જોઈએ ખાલી કેવું થાય એ તો આઈબ્રો અંગાત સેટ થઈ ગયું. આ અંદર જતું રહ્યું લે કાળું ભડ થવાનું હે મોઢું તમારું આજે વાંધો નહીં, ભલે સાહેબ. તેલ લગાવવા દે, માથામાં નકા કાઢો પડી જાય. કાઢો પડી જાય. ઓકે તો ફાઇનલી તેલ લગાવીને આવી ગયો, જેથી શું કલર ફટાફટ નીકળી જાય. કલર એટલા તો માટે- સેટ ના તો બીજું કોક છે હા, કલર એટલે આનું ભોય મેકી તો ભોય નતું મેકવાનું, ભોય નતું મેકવાનું. હા, કાઢું કરી જો ભોય. ઉકાઈ જાય આ તો. હા? ફૂંકાઈ નહીં જાય. કરજે, ઊંચો કરજે. જો હા? સેજ સેજ તરત ફૂંકાઈ જાય એટલે ફટાફટ હું ફરતી કલર મારું, કલર ઓગળી લગાવી ઓગળી આવે હાથમાં થોડો આવ્યો. હા, આવે છે પણ એટલે ફટાફટ એટલે લગાઈ દો થોડું લગાઈ દો લામ ફરતી તો લગાવો લગાઈ દો કલરને. કલર લગાઈ દો ફટાફટ આ જો કાળું 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 મોઢું કરવાનું હે કાળું ઊંચું કરવાનું હે. હાય મોટો છોટો રાખજે. એવી મેં કાવા એકદમ નાકમાં બાલે વાળ દે એટલે ફટાફટ ચલો રીલ ચાલુ કરી ભોય ના મેકતો. તો ફાઇનલી જો ચોદલો કરી નાખે ને બધું રબાસણું થઈ ગયું હે જોરદાર. પકડો રીલ તો આ વાઈન મારી દોસ્તાર બની આયા હી. શું પકડો હું લુખું શું પકડો? આ પકડો હું લુખું હાર્યું પકડો. આ લુ પકડો પકડું શું હું? કેમેરો પકડો લાવ, હા તો એમ બોલ ને તો ભાઈ ઉભી રહે, એક જ મિનિટ મારા ઊંધો હાથ પડે છે. એક જ મિનિટ મિત્રો. તો ફાઇનલી મારો તમે ચોલ્લો જોઈ શકો છો, જે અમારા બેને મને કરેલો છે એકચ્યુઅલીમાં. હા, કલર પેલું શું કહેવાય, તેલ લગાવ્યું હતું પણ આ કલર લગાવ્યો ને મિત્રો તો એવું બળવા મળ્યું સ્કિન ઉપર જોરદાર નીકળે. હા, એ પણ તેલ લગાવ્યું એટલે નીકળી ગયો, ખબર પડી. સ્કિન ઉપર એવું બળ્યું કે જોરદાર. હું સ્કિન હાલ આપણે બળતું તો આ તો કેમિકલ વાળો કલર આવે યાર. રિસ્ક લીધું છે ડૉક્ટર કિયા, હર્ષભાઈ, જીગરભાઈ તમારા માટે રિસ્ક લીધું હે. જે 1.5, 2, 3 લાખ રૂપિયા વાળ દેજો. ઉભારો હા થોડા ચક બચ ગયા હા, વોકના અંદર જાતા જાતા રહી ગયો કલર. એટલે આ સુધી હોય પેલા આમ અંદર ચોટી ગયું હે બીજું કોઈ થયું નહીં શું ભોય કેવું ચોટ્યું તો સર. ભોય કલર થઈ ગયો. સવિતા બેન દેખશે ને તો કૂકવા પાડશે. હા દેખો, બધાની બેનપણી આવી, મિત્રો આવ્યા. પણ ઉપર લાગ્યું હે એ તો મોઢું ધોઈ તો ખાલી કલર નીકળી ગયો કોઈથી. બસ લે હવે મને મોના તો નહીં. રેડી. પણ જતા રહી મને આવો ચોલ્લો કર્યો હે ને તો મેં ગિફ્ટ અને જેટલી જોરદાર આલી હે. હા, શું કે પોપટ ના જોય. હું ના જાય પણ અંદર ચોટ્યું છે હા, તો કલર તો રોજ નાયો એટલે નીકળી જાય. હા, કલર નહીં આવ્યું તો આ પેલું ચૂ ચોટે ચોટે આ જો હા, કલર તો એ તો નહીં નીકળી આવે જાય. એ તો નીકળી જાય. બરાબર એક ટાઈપનું પડ જેવું થઈ ગયું. હા, એ પડ જેવું તો નીકળી જાય રોજ ના. હા, એટલે હાલ જ મોઢું ધોવા લગભગ હા, નીકળી જાય. તો કઈ વાંધો નહીં, ચાલો મોઢું ધોઈને મળું. તો કોમેડી રીલ બનાવી દઈએ તો હા, કોમેડી બનાવી દો. આપણે બે અચ્છા, જણા કોમેડી રીલ બનાવી દો. પડશે રખડા હા હા, નોખી સાહેબ દઈએ એની મસ્ત કોમેડી રીલ બનાવી દો. તો ફાઇનલી મિત્રો અમારે જે શૂટ કરવાનું હતું બધું પતી મસ્ત ગયું હારા view આવી છે. જાય. અને હવે થોડી કોમેડી જેવું માટે નાખી કઈ દઉં. મુવમેન્ટ કરી રહ્યા છે. હવે તમાર ભાભી અને પિંચો બે જણા રાખડી બોધી, બરોબર? તો એ બે જણા બોધો. પેલા રીલ નોખશો પછી નોખજો, બરાબર કે? ઓકે ઓકે, તો કઈ વાંધો નહીં. ચયું હું તો ચલો પરમ પેલા દાડે નોખી રક્ષાબંધન ના એક બે દાડા પહેલા એડવાન્સમાં નોખી દેવી છે, બરાબર? ચાલે કે પિંચુલા? ઓકે, દોડે. તો ચલો ભાઈ, હવે એરા શૂટ કરી નોખી, મસ્ત રીતે શૂટ કમ્પ્લીટ પતાવી નોખ્યું હે. અને થોડું રિલેક્સ થયું ને બોડી ને, એવું ને રાજુ માઇનર હવે થોડું પટ્યું એમ કે હા, એવું પટ્યું એટલે. તો કઈ વાંધો નહીં, ચલો મિત્રો થોડી વારમાં જો પાછી રાખડી પાછી બંધાયમાં. રાખડી એટલે ખતરનાક હે ને, જો ખાલી કેવી એવી રાખડી ખાલી જુઓ. આલુ હવે રાખડી કોને બંધાય ને, મને બોધી ને હવે કોને બંધાય. તો ફાઇનલી બીજું શૂટે પતી ગયું. અને લેબુ અમારો દેખો પેડાની જગ્યાએ લેબુ ધર્મ નિભાવે છે. હવે એક ચેલેન્જ રમો કે લેબુના છોટો મોઢામાં નોખવાથી બરોબર કોનું મોઢું બગડે છે. મારા નહીં લે મેઠું હોય ને અંદર નો રિએક્શન. હા હેડો, મારે પિંચુના અંદર થયો પણ આ પટી ગયું જા લેબુ કટિંગ કરતા પેલા મારા પિંચુના અંદર ગેમ રમીએ કે લેબુ મોઢાના અંદર રસ નોખવાથી કોનું મોઢાનું રિએક્શન બગડે આપણે જોઈએ. જા લઈને આવી જા, થોડું મીઠું લઈને જ આવજે એટલે મજા આવે. ના એકલું લેબુ જ લાવજે તો જ મોઢું વધારે બગડશે. ચલો જોઈએ કે બેના મોઢામાં રસ નાખીએ કોનું મોઢું બગડે. એકદમ નોર્મલ મોઢું હોવું જોઈએ, બગડવું ના જોઈએ. દેખો આ ઢીલું કર્યું, આ નેલ પોલિશનું ઢીલું કર્યું. ઓકે, તો ચલો લીંબુ લઈને આ બધો સવિતાબેનને આપણે ચેક કરીએ પછી ગોળી ના ગળતા હોય તો. સવિતાબેન તમે ગોળીઓ ગળો હો, એનું રિસ્ક લેવું જ નહીં. ખોટો એ તો 100% બગડવાનું જ છે. અમારી રાખડી બચારી જોઈને તો પડી હેરાન થાય. તમારે કોઈને લઈ જાવી તો લઈ જાજો આવી રાખડી એ આવી. હા લો ભાઈ હો, ચાલો ચેક કરીએ. લે હેડ
એ તો જતું રહે હાલો માય જતું રહે લે હો ભાઈ ચેક કરે માં મોઢું દેખાય ને રસ લે દે પેલા પિંચું નું કરી હાલો ના પેલા તમે ના પેલા તું ના પેલા તમે ના લેડીઝ ફર્સ્ટ વાર જો ભાઈ વાર મને ફેસ એંગલ હવે દેખવા દો મોઢું થોડું બી બગડવું ના જોવે એકદમ નેચરલી હોવું જોઈએ કમ્પ્લીટ ના ખાઈને ખાતા જ ના ખાવાનું ના ખાવાના રસ ખાવાનું તો બગડી જ જાય ખાવાનું તો બગડી જ જાય રસમાં મોઢું સેમ હોવું જોઈએ લે હા કર હેડ કર ઓકે હા ભાઈ કમ્પ્લીટ રહ્યો કમ્પ્લીટ નહીં મોઢું જે આ બગડ્યો હવે બગડી જો નહીં બગડ્યું લે હવે મારી વારી હો લે મારી બગડ કેમેરો માં આપનું જ નોખ જે નોખતી હતી લો ભાઈ નોખો એડા મારો છેલ્લે બગડી ગયું અલા જેડે પેલા જતો રહ્યો ઓમાં તો રસ નતો એટલો બધો ઓનું કરજે હા એ કર રસ તો આયા જ નહીં મળજો હલો. એક લીંબુ આવ્યો વાર ઓનો ટ્રાય કરજે હવે જો મને તો એનો મતલબ કે લીંબુના રસના અંદર એક્સપ્રેશન નહીં આવતા એવું તો મારો ના આવ્યો પિંચો ના આવ્યો ઓમ કરે જો એક મિનિટ હા ઉભા તમારા દોતના અંદર આમાં જીભ ઉપર નો છે ઉભા એક મિનિટ આ એક જ મિનિટ ઉભી રહે હા લે હેડ હો પૂરા વસ્તે રાખું ગાલ ઉપર લેબુ થઈ ગયું હા પણ મજા આવે મજા આવી મને જેમ એવું લાગે કે અરે પેલા લેબુ ઈ. ના ના ભાઈ. એટલા ખાટાઈ બધા કોક ખાતું તું મને આ લેબુનો ટેસ્ટ પેલા ગધા લેબુ આવે ને એરો લાગે ભાઈ રિયલ એમ કહું ના પેલા છે અમુક પીળા થઈ જાય અમુક આરે હી ગધા લેબુ આવો નાનો ટેસ્ટ આવે તો ચલો મિત્રો ફાઇનલી બધા હાથી જીતી ગયા કોઈનું ફેસ રિએક્શન ખરાબ નહીં થયું લીંબુના અંદર ખટાશ હતી પણ નોર્મલ હતી અને આના કપાળમાંથી જાતું નહીં હાર્યું નહીં જાતું ફેસ વોશ થી જો ડોક્ટરે કીધું ફેસ વોશ થી ધો નીકળી જશે મારા માટે મેં એમ કીધું હાલ એક ફ્રેન્કી ખાલી કીધું ઓર્ડર કરી દે મને ભૂખ લાગી જોરદાર એટલે હારી માણસ શું કે ખાલી તમે ઓભળો શું કે ખબર એનો ઉપવાસ છે એટલે એનો જીવ ચાલતો નહીં ફ્રેન્કી વગર હા અને અંધારો જેમ રાખ્યો ઘરમાં ઓછો કરજે અવાજ ઓછો કર હા વાત કહો હા મા માટે ફ્રેન્કી મંગાવી દે તો ચારે મંગાવવાની આમ તો દસ મોડા મંગાઈ ભાવી એટલે પણ તાર તો ઉપવાસ છે પણ ખાવી એટલે જ હું મંગાઈ ખાવાના ટાઈમે ખાવાના ટાઈમે કે ફ્રેન્કી મંગાવો તો ખાવાય ખોમ ફ્રેન્કી ખોમ બોલો આ તો કેટલા તારા જીવ આધો નહીં રહેતો તો ભાઈ તું ઉપવાસ સમ કરે આખો દાડીમાં ખાવું તો તારી હાલ કે ફ્રેન્કી ખાવી એટલે ખાવાના ટાઈમે કે મંગાવો બોલો એવું કરવાનું પણ મને પેટમાં વાગી ભૂખ એટલે કોઈ ખાવાનું પડ્યું પડ્યું ને આચું ઘરમાં શું પડ્યું આ શું પડ્યું જોમફળે પડ્યું ને જોમફળ પડ્યું હે દાડમભાઈ પડ્યા હે અને સફરજન પડ્યું હે લો સફરજન બી પડ્યું તો ચલો થોડું ખાઈ લઈએ આ સફરજનમાં ગમે હારામાં હા ગમે તેથી લાવવાનું નહીં એટલે બધા મુજબ ભાયા હતા ને પેલા આપણે સ્માર્ટ બજારમાં સ્માર્ટ બજારમાંથી ફ્રૂટ લાવ્યા બધા મસ્ત હતા ને કેળા મસ્ત હતા દાડમ કેટલી મસ્ત હતી એકદમ ફ્રેશ હતા સારા હતા બધા ઈથી જ લેતા હતા પણ એવું બી થઈ જાય કે આપણે જે જાણે ફ્રેશ ના લાવ્યા હોઈએ ને ના પણ આપણે એકલા નતા લેતા ના પણ સારું હતું ફ્રૂટ એમનું તો ચલો ખાઈ લઈએ સફરજન એકચ્યુઅલીમાં હું હેલ્ધી જ ખાઉં અમુક માણસોના જેમ નહીં ખાતો અને મિત્રો જમવા બેસી ગયા છીએ જમવામાં દેખો બાજરીનો રોટલો છે બટાકાનું શાક છે અને દેખો આ માણસ શું ખાય થેન્ક યુ હા ચાલ દાદા ગાધી આમ ક્રેવિંગ મટી ગઈ ખાવાની હા ખા ટેપટીમાં ખાઈ જશે દેખો એક મારા માટે મેં મંગાવીએ સહિતાબેન માટે મંગાવી હા ચમ મા જોડે પૈસા નતા એટલે સવિતાબેન માટે ના મંગાવી બરાબર ને પૈસા મારા કાને પડ્યા પણ મારા ચેલા પડ્યા ક્યાં તો ખરા કેટલા પડ્યા હે હા ફેંકી લાવવા જતો તો પૈસા પછી મારા કાને હાવ ફેંક તો હું થોડી ભૂખારો તો નહીં ભાવતી ઓકે કઈ વાંધો નહીં ચલો સહિતાબેન ફ્રેન્કી બેન્કી નહીં ભાવતું એમને ખાલી મીરાની આઈસ્ક્રીમ ભાવે હા પણ એવા નહીં ખાવાની બરાબર ને તમારે નહીં ખાવાની
તો ચલો ભાઈ રેંગી ખાઈ લઈએ, બટાકા શાક ખાઈ લઈએ, રોટલો ને બધું ખાઈ લઈએ અને થોડી વારમાં તમને મળું. આઈસ્ક્રીમ ડૉક્ટર ના નહીં પાડે એટલે મેઠાશ આવે એટલે ના ખવાય. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું અને જમીને હવે કરતા હતા એડિટ, અને મેં મારું થોડું એડિટ બધું પતાવી નાખ્યું. હવે વ્લોગ એડિટનું કામકાજ છે મારું, એનું કામકાજ છે. હવે દેખો 10:30 થયા. શું ટાઈમ થયો? ટાઈમ 10:42 પૂણા 11 થયા. તો હવે વ્લોગ એડિટ થાય. વ્લોગ એડિટ થયા પછી એડિટ કરે પછી અપલોડ થશે, પછી થંબનેલ બનાવું અને પછી હજુ મારે મિનિમમ 1:30-2 વાગે તો મિનિમમ હું જાગવાનો જ છું 100%. રોજ જાગવું, આજનો નહીં જાગતો કેટલાય ટાઈમથી. તો ચલો મિત્રો આજનું કોમ પતાવી દઈએ, આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. હમણાં યાર વ્લોગ શું કહેવાય કોમો વ્લોગ ઉપર મારો ધ્યાન નહીં હલાતું, એ વાતનું મને દુઃખ છે. મારે જ્યારે તારે ચાલુ કર્યું ને તારે મારું ફોકસ એવું હતું કે હું વ્લોગ એકદમ ફૂલ બનાવું ના. ખબર હે મારું એવું સપનું હતું કે મારું સપનું છે બધું ખબર હે કે એમ મસ્ત બાઇક લઈ લો ને મસ્ત હેલ્મેટ ગોપ્રો લગાવી લો, કેમેરો મસ્ત રસ્તા પર ફરતો, આ ટાઈપનું હતું ડ્રીમ મારું. અને હું ખબર હું સ્ટાર્ટિંગમાં લગ્ન હતા કર્યા એના પહેલાં હું તો કહેતો કીધું મારે નેપાળ જાય ને અલગ અલગ જગ્યાએથી. હું સ્ટાર્ટિંગના લગ્ન હતા કર્યા એના પહેલાં હું કીધું નેપાળ જાય ને અલગ અલગ જગ્યાએ એકલો મસ્ત બેગ ભરીને એકલો અલગ અલગ જગ્યાએ ફર્યો, પબ્લિકને જગ્યા બતાવી, અલગ અલગ કલ્ચર જોયો. આવું આમ આ ટાઈપનું મેં વિચાર્યું હતું, પણ આખું ચોયનો ચોય જતો રહ્યો. હે હાલ ચલો 12 મહિના થઈ ગયા ને આ બધી સોશિયલ મીડિયાની લાઈનના અંદર 12 મહિના થઈ ગયા. એટલે આ ઇન્સ્ટાગ્રામમાં નહીં થયા, બાકી યુટ્યુબ બ્લોગમાં તો થઈ ગયા કે મારે 21/6 કમ્પ્લીટ થઈ ગયા. યુટ્યુબમાં તો થઈ ગયા. જ્યારે વ્લોગ ચાલુ કર્યો દાર્જિલિંગનો પહેલો વ્લોગ ચાલુ કર્યો તો તમે ના જોયો તો ખાલી મારો પહેલો વ્લોગ જોતા આવજો. હિન્દીમાં બોલતો હતો, જે વેટાતો હતો ખતરનાક લેવલનો વેટાતો હતો. પણ તોય મેં મારા હિન્દીમાં મેં જબ્બર લોચા માર્યા બોલવામાં. એટલું બધું સિરિયસ થઈ થઈને બોલતો હતો ને, પણ તો હાલ મને ડિલેટ નહીં મારતો. જેમ ખબર હે ભલે લોચા મારતો પણ તોય હું મારે જર્નીમાં યાદ કરવી હોય ને કે હાલો ભાઈ હું જો તો દાર્જિલિંગને મારે જોવું છે જેવું બધું, તો ફોટા એક જોઉં તો ફોટામાં જેવું કોઈ એટલું બધું દેખાય ને, વિડીયો જોઉં તો પ્રોપર જગ્યાને એકદમ ફીલ કરી કોઈ જગ્યાને, તો એ બી વિડીયો આખું અલગ. તો ચલો એ ટાઈપનું કર્યું હતું. તો હાલો अच्छी વાતમાં બેસી ગયો ઊંધી ના તો તારે રસ્તા ઉપરથી નીકળી ગયો, પટરી ઉપરથી ઉતરી ગયો. તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. ખાઈ પીને જલસા કરજો, મસ્ત રહેજો, એકદમ ખુશ રહેજો બધા. હે બાય. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.